નમસ્કાર મિત્રો, હું શિલ્પા સાબવા તમારું સ્વાગત કરું છું મારી ચેનલમાં। મિત્રો, આજે વાત કરીશ મુંબઈમાં બનેલી એક સત્ય ઘટનાની। તો ચાલો શરૂ કરીએ। મુંબઈમાં સાચે જ એટલી ભાગદોડ છે કે ભાગદોડ પણ ખુદ ભાગદોડથી પરેશાન છે। તમે મને કચડીને આગળ નીકળી જવા માંગો છો અને હું તમને કચડીને આગળ નીકળી જવા માંગુ છું। વર્ષો વીતી ગયા પણ વધારે કાંઈ બદલાયું નહીં। તાજેતરમાં જ થોડા સમય પહેલા મુંબઈમાં સત્તાવાર રીતે એવું કહેવામાં આવ્યું કે કોઈ પણ મુંબઈમાં કોઈ ભિખારીને પૈસા નહીં આપે। પણ કહેવાથી શું થાય છે? જો ટ્રાફિક નિયમ હોય તો પણ બધા તોડે છે। પણ આવું સાંભળીને બધા લોકો સતર્ક થઈ ગયા। જે લોકો ભીખ આપતા હતા તેમણે પણ ખિસ્સામાં હાથ નાખવાનું બંધ કરી દીધું। જે લોકોને વર્ષોથી આ ધંધો હતો તે લોકોને તકલીફ થવા લાગી, જેનો ગુસ્સો તે લોકો એકબીજા ઉપર લડાઈ ઝઘડા કરીને ઉતારતા। રામભાઈ આંબેડકર નગરના લોકોની હાલત પણ આવી હતી। સવારે સવારે પાણી માટે શેરીમાં ભાગદોડ તો ક્યારેક શૌચાલયમાં જવા માટે ઝઘડો। તે શેરીમાં કાંતા રહેતી હતી, પોતાની દીકરી અને દીકરાની સાથે રહેતી। કાંતા પહેલા જ્યારે યુવાન હતી તે સમયે પોતાનું શરીર વેચતી હતી, પણ હવે શરીર કાળું પડવા લાગ્યું। કમરનો દુખાવો રહેતો હતો, આંખો પર કાળા કુંડાળા થઈ ગયા હતા, વાળ ખરાબ થઈ ગયા હતા, તેથી તેની પાસે કોઈ આવતું નહોતું। શરીરમાં દુર્ગંધ આવતી હતી અને કપડાના બદલવાના કારણે બીમાર પણ રહેતી। તમે એને જુઓ તો બિલકુલ પણ અંદાજો ન લગાવી શકો કે આ જ કાંતા છે જેનો ચહેરો ખરેખર ચમકતો હતો, જે પોતાના લાંબા વાળને રસીની જેમ બાંધી દેતી। શું આ તે જ કાંતા છે જે પોતાના શરીર ઉપર લીલા બ્લાઉઝના 2-3 બટન ઉપરથી ખોલીને દેખાડતી અને તરત જ તેનો ભાવ વધારી દેતી અને મોટામાં મોટો કંજૂસ વ્યક્તિ પણ પોતાની નોટો ઢીલી કરી દેતો? એકવાર ક્લિનિકવાળા વર્માએ તેની પાસે પલંગ પર સૂતા સૂતા કહ્યું હતું, કાંતાબાઈ, તું ગમે ત્યારે યાદ કરજે વર્માને, તારી માટે વર્મા હંમેશા હાજર રહેશે। તું બધાથી અલગ છે, બહુ જ અલગ, માં કસમ। વિઠ્ઠલે પણ એક દિવસ કહ્યું હતું કે હે કાંતા, હું તારી ઉપર પૈસા કેમ લૂંટાવું છું તને ખબર છે? કેમ કે તું અપ્સરા છે। અપ્સરા મારી પત્ની કેટલી કાળી છે અને તું તો ગુલાબનું ફૂલ છે। જો તું વિધવા ન થઈ હોત તો હું તારી સાથે। આ સાંભળીને કાંતાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને કહેવા લાગી, અહીંથી નીકળ, ભારે આવ્યો મારી સાથે લગ્ન કરવા વાળો। અરે તમે પુરુષ લોકો જ છો એવા, લગ્ન કરવા વાળા। જો લગ્ન કર્યા જ હતા તો આ 2 માસૂમને છોડીને ન જતો રહ્યો હોત। આમ બોલી કાંતા તેના ભૂતકાળમાં ખોવાઈ ગઈ। કાંતાને એકલા છોડીને તેનો પતિ કોઈ વિદેશી ગૌરી સાથે બહાર દેશમાં જતો રહ્યો, ફોટો ખેંચવાનું કામ કરતો। દિનેશની પાસે તેની કળા હતી, અભણ હોવા છતાં ઇંગ્લિશ બોલતો, છોકરીને ફોટો ખેંચવા માટે વિનંતી કરી રહ્યો હતો। તાજ હોટલની બહાર છોકરીને તેની ભાષા પસંદ આવી, તેણે પોતાનું નામ રોઝારિયો માર્ટિન જણાવ્યું। બંનેને મિત્રતા થઈ। દિનેશે કહ્યું કે મેં લગ્ન નથી કર્યા। રોઝારિયાએ તેના પર ખૂબ પૈસા ખર્ચ કર્યા, જેનું કારણ એ પણ હતું કે રોઝી માર્ટિનને મુંબઈમાં જગ્યાએ વસ્તી, મંદિર, હાજી અલી ફરવા માટે એક લોકલ વ્યક્તિની જરૂર હતી અને જે ઇંગ્લિશ સમજી શકે। નસીબથી તેને દિનેશ મળી ગયો। દિનેશ રોજીને મુંબઈની અંદર ખૂણે ખૂણે ફેરવી પણ પોતાની વસ્તીની આજુબાજુ ફરવા ના લઈ ગયો। તે સમયે કાંતાની પાસે થોડા પૈસા હતા। દિનેશે પહેલાથી જ પોતાનો પાસપોર્ટનું નામ સારી રીતે જાણી લીધું, જેથી તેને બહાર જવામાં કાંઈ તકલીફ ના પડે અને એક દિવસ દિનેશ પોતાની ગૌરી મેડમ રોજીની સાથે વિદેશ જતો રહ્યો। કેટલાય દિવસ સુધી કાંતાએ તેની રાહ જોઈ પણ તે આવ્યો નહીં। તેણે એક ચિઠ્ઠી મોકલી હતી, હું જરૂર પાછો આવીશ, પણ પોલીસમાં રિપોર્ટ ન લખાવતી। કાંતાએ કંઈક જરૂરી વાત સમજીને રિપોર્ટ ન લખાવ્યો। આટલા દિવસો વીતી ગયા પણ હવે કાંતા પૈસાથી કંગાળ થઈ ગઈ। ત્યાર પછી 2 બાળકોની સાથે પોતાનું પેટ ભરવાનું પણ મુશ્કેલ થઈ ગયું। વચમાં નોટબંધીથી પણ વધારે મુશ્કેલીઓ આવવાની શરૂ થઈ। ભીખમાં પણ બાળકોને સિક્કા અને નોટો મળતી નહોતી। સાથે સાથે સ્ત્રીની કેટલીક શારીરિક ઈચ્છાઓ પણ હોય છે। પુરુષ તો આમ તેમ ફરતા જ હોય છે, બાળકોવાળી સ્ત્રીઓ ક્યાં જાય? ધીમે ધીમે તેની હિંમત વધવા લાગી તો તેને બધા પાસે પોતાના કામથી પૈસા કમાવાનું શરૂ કર્યું।
કેટલીક વાર બાળકોને રમવા મોકલવાના બહાને પોતાના શરીરનો વેપાર પણ કરી લેતી. પિંકુ બધું સમજતો હતો, પણ આવી વાત માને કેમ પૂછવી? એક દિવસ નાની દીકરી બીશીએ માસૂમતાથી પૂછ્યું, આ લોકો આવીને માની સાથે શું કરે છે? કેને પિંકુ, શું થયું છે? પિંકુએ તેને જોરથી થપ્પડ માર્યું અને પોતે પણ રડવા લાગ્યો. પછી ચૂપ કરાવવા માટે તેને બહાર રમવા લઈ ગયો. કાંતા આવું બધું કરતી ત્યારે જ તેના ઘરનું રાશન અને મકાનનું ભાડું ચૂકવી શકતી. આજના દિવસે પરિસ્થિતિ એવી હતી કે કૂતરો પણ પાસે આવવા માટે અચકાતો હતો. કાંતાને કોઈ મોટી બીમારીએ જકડી લીધી હતી. શું બીમારી હતી કાંઈ ખબર નહીં, કેમ કે ઈલાજ માટે એટલા પૈસા જ નહોતા કે બીમારી શું છે તેની ખબર પડે. કાંતાને વસ્તીના લોકોના વચનો યાદ આવવા લાગ્યા, જે કહેતા હતા કે જે દિવસે તારે જરૂરત પડે ત્યારે માગી લેજે. જ્યારે કાંતાએ તેના બાળકોને તેમની પાસે મોકલ્યા તો બહારથી જ ભગાડી દેતા. કાંતાને એટલી સમજણ પણ નહોતી કે કાલ સુધી તો મારી પાસે ચમકતું શરીર હતું એટલા માટે વચનો હતા. તેનો દીકરો પિંકુ અને ધૂળ ખાતી બીસી પોતાની માની આજુબાજુ માખીઓની જેમ ઊભા હતા. આજકાલ મુંબઈમાં ભીખ બંધ હતી. કેટલીક ચીસો નાખ્યા પછી માણ કુલ 20-30 રૂપિયા થતા. એ લોકો હવે ઝૂંપડીમાં રહેતા હતા. હાથ પગ જોડ્યા હતા ત્યારે ઝૂંપડીની જગ્યા મળી હતી. વરસાદમાં ગંદકી ભરાઈ જતી. કાંતાની હાલત શું કહું? કાંતા કોઈ સ્ત્રી નહીં, પણ બ્લાઉઝ અને સાડીની વચ્ચે એક બીમાર સ્ત્રી હતી. કાંતા સતત પીડાથી રડી રહી હતી. કાંતાના શરીરનું કોઈ અંગ ખરાબ થઈ ગયું હતું, એટલે અંગોમાંથી દર મહિને વહેતું લોહી અંદર જ જમી જતું અને ધમનીઓમાં પણ વધારે લોહી નહોતું કે સમયસર ખરાબ લોહી બહાર આવે. તેને ખૂબ જ પીડા થતી અને તાવ આવી જતો. બીશી તેના હાથ પગ દબાવતી રહેતી. ક્યારેક ક્યારેક પિંકુ તેના ગળામાં પાણીનું એક ટીપું નાખીને તેના ગળાની નીચે ઉતાર્યા કરતો. તેનાથી તેને રાહત મળતી. તેની વ્યથા બંને બાળકો માટે શ્રાપ હતી. માની આવી નરકીય દશામાં જોઈને બંને બાળકો ખૂબ જ રડતા. પરંતુ તે સમયે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ખરાબ શું, ખૂબ જ વેદનાપૂર્ણ અને પીડાદાયક હતી. એક દિવસ બાળકો રમી રહ્યા હતા અને તેમને જૂના બોક્સમાંથી કપડાની નીચે ઢાંકેલી એક શિવજીની મૂર્તિ મળી. એણે બંને બાજુએ જોયું અને કહ્યું, હાલ બીસી, ભગવાનને વેચવા જઈએ, કંઈક ને કંઈક મળી જશે. બીશીએ માસૂમતાથી કહ્યું, હા માં, સારી થઈ જશે. બંને મૂર્તિ ધોઈ, પરંતુ બાળકોને શું ખબર કે આ એલ્યુમિનિયમની મૂર્તિ છે. પેલા સોનીની દુકાને ગયા. ત્યાં સોનીએ દંડો દેખાડીને ભગાડી દીધા. આવી રીતે કેટલીક દુકાનોમાં ગયા પણ કાંઈ મળ્યું નહીં. બપોર થઈ ગઈ ને એક હોટલની બહાર જઈને બંને ભાઈઓ બેસી ગયા. એક ગોરી સ્ત્રી આવી અને ત્યાં ઊભી રહે છે અને 1 મિનિટ અહીંયા આવજો. તેણે એક સાથે 6-7 ફોટા બંને બાળકોના પાડી લીધા. તે સ્ત્રીએ ઈશારો કર્યો, મને તમારી વસ્તીમાં લઈ જાઓ. તે બંને પોતાની વસ્તીમાં લાવ્યા. ખબર નહીં તે વિદેશીઓને આમાં શું રસ હશે. એ લોકો લીલા વૃક્ષો છોડથી વધારે નગ્ન અને ભૂખા લોકોની તસવીર પાડે છે, અને તે પણ હસતા હસતા. ગોરી સ્ત્રીએ ખૂબ જ તસવીરો લઈ લીધી અને બંને બાળકોએ પોતાની મરવા પડેલી મા સાથે મળાવી. તેને જોયું તો તે હેરાન થઈ ગઈ. તે અફસોસ કરી નાક બંધ કરીને બંને બાળકોના હાથમાં 500ની નોટ આપી દીધી. 8-10 ફોટા પાડીને બાળકોને થેલામાંથી ચોકલેટ કાઢીને આપીને જતી રહી. બીશીએ પિંકુને કાનમાં ધીમેથી કહ્યું, સાંભળ, આ ભગવાનને વેચી દેવી તો વધારે પૈસા મળશે. પિંકુ દોડીને ગયો અને તે પાછળથી જોરથી બોલ્યો. તે સ્ત્રી પાછળ ફરી અને તેને મૂર્તિ જોઈ. સરસ, ઓ માય ગોડ, ભગવાન શિવજી. તેણે 200ની નોટ બાળકોના હાથમાં આપી અને માથા ઉપરથી ચશ્મા નીકાળ્યા અને આંખો પર લગાવીને જતી રહી. બંને બાળકો દૂર સુધી આવજો આવજો કરતા રહ્યા, જ્યાં સુધી તે દેખાયા નહીં ત્યાં સુધી. બંને બાળકો દવા ખરીદવા માટે ક્લિનિક પર ગયા. ક્લિનિક વાળા વર્માજીએ થોડા પૈસા લઈ લીધા અને થોડા પૈસાની દવા દઈને બોલ્યા, અરે આ તમારું કામ નથી, દૂર જા, તારી મામાંથી બદબુ આવે છે, નાવાનું કે ને, નહીં તો સડીને મરી જશે. માનું અપમાન સાંભળીને બીસી ખૂબ જ રડી. પાછા આવીને બંને કાંતાને દવા પીવડાવી. થોડા સમય પછી કાંતાની હાલતમાં સુધારો આવવા લાગ્યો. ખાલી એટલું જ નહીં, તે બોલવા પણ લાગી. બીજી બાજુ તે સ્ત્રી પોતાના ઘરે પહોંચી તો તેણે વસ્તીની આજુબાજુના ફોટા દિનેશને દેખાડ્યા. દિનેશ તો તે ફોટા જોઈને ચોંકી ગયો. મનમાં ને મનમાં બોલ્યો કે હે ભગવાન, કાંતાની આવી હાલત અને આ 2 બાળકો તો, અને તે રડી પડ્યો. તેની પત્ની રોજારીઓએ તેને શિવજીની મૂર્તિ બતાવી અને તેને જોતા જ તે સહારા વગર જમીન પર બેસી ગયો. શું થયું મારા વાલા? તે કાંઈ બોલ્યા નહીં. આ તે મૂર્તિ હતી જેણે દિનેશે કપડાની વચ્ચે છુપાવીને રાખી હતી. તે એક દિવસ કાંતાને દેવાની હતી. તેની આંખોમાં તે સમયના ફોટા આવવા લાગ્યા. તેને રોજારીઓને કાંઈ કહ્યું નહીં અને બસ રડતો રહ્યો.
આ બાજુ થોડા સમય સુધી ખર્ચો ચાલ્યો અને ફરીને પાછી એની એ જ હાલત થઈ। એક દિવસ વસ્તીમાં દુર્ગંધ ફેલાઈ ગઈ। પછી મ્યુનિસિપાલિટીના લોકોએ મોઢા પર કપડાં બાંધીને બીમાર લાશને બહાર કાઢી। પિંકુ અને બીશી માં આવાજ દઈને રડતા હતા। આજુબાજુ લોકો ભીડ બનાવીને જોતા હતા, જેમાં છીછી કરતા વિઠ્ઠલ વર્મા, ગજેન્દ્ર, કેમેરાવાળો સંતોષ એ બધા પણ હતા। કેટલાક મહિના પછી ક્લિનિક વાળા વર્મા, સંતોષ, વિઠ્ઠલ, બબલુ આ બધા કાંતાની જેમ કમજોર થવા લાગ્યા। આ બાજુ રોજારિયો દિનેશને એક જગ્યાએ ફરવાના બાને લઈ ગઈ અને તેને ત્યાં છોડીને બેડમિન્ટન વાળા ક્લિનિક ડેનિયલની સાથે લગ્ન કરી લીધા। ડેનિયલની પાસે ખૂબ જ સંપત્તિ હતી અને તેની પાસે મોટી મોટી ગાડી હતી। દિનેશ રોજારિયોના પ્રેમમાં પાગલ થઈ ગયો હતો અને આમ તેમ ભટકવા લાગ્યો। થોડા વર્ષ પછી દિનેશ બુલટમાર ગાર્ડનની બહાર શિવજીની મૂર્તિ રાખીને અંગ્રેજીમાં ભીખ માંગતો જોવા મળ્યો। શિવજીની મૂર્તિ જોઈને ભૂલી પડેલા ઇન્ડિયન આવી જતા અને ફક્ત પૈસા આપતા। તે જ ગાર્ડનની બહાર એક દિવસ ડેનિયલની સાથે ગાડીમાં રોજારિયો બહાર આવી, એકદમ નવાબી શૈલીમાં, સિગારેટ પીતા પીતા। પછી તેને ખૂબ જ સારી સ્ટાઇલમાં ધુમાડો છોડતા કહ્યું, હે વાલા ડેનિયલ, તને ખબર છે $10 આપી દે આ ઇન્ડિયનને, ગરીબ બાસ્ટર। અને પછી બંને જોરથી હસવા લાગ્યા। ગાડીના હોર્ન સાથે ઝડપી ગતિમાં ગાડી ગાર્ડનથી ચારે બાજુ ફેરવીને જતી રહી અને ધીમા ધુમાડાને છોડીને દૂર ચાલી ગઈ। તો મિત્રો, આ હતો આજનો વિડીયો। જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ બીજા વિડીયોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે। આભાર।